સુરત રેલવે સ્ટેશન પરથી મુસાફરીના કિંમતી સોનાના દાગીનાની ચોરી કરતો આંતરરાજ્ય પારધી ગેંગને પકડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ રેલવે સુરત અને સુરત રેલવે પોલીસની મોટી સફળતા મળી છે. ડીજીપી સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ડોક્ટર કે.એલ.એન. રાવ સાહેબ તથા ઇન્ચાર્જ એડીજી રેલવેઝ પરીક્ષકતા રાઠોડ અને પશ્ચિમ રેલવે વડોદરાના એચપી શ્રી અભય સોની સાહેબના માર્ગદર્શન હેઠળ રેલવે મુસાફરીઓની સલામતી માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અનુસંધાનોને ગત તારીખ 16 નવેમ્બર 2025ના રોજ રાજસ્થાનના સબદંડી રેલવે સ્ટેશનથી ગંગાનગર દાદર એક્સપ્રેસમાં મુસાફરી કરી સુરત આવેલા વૃદ્ધ દંપતી નેમીચંદ દેરામચંદ જૈન અને તેમના પત્ની શ્રીમતી ઉમરાદેવી સાથે ચોરીની ઘટના બની હતી. સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 પરથી બહાર નીકળવા લિફ્ટમાં ચડતા સમયે લેડીઝ પર્સમાંથી મંગળસૂત્ર, ચેઇન, બંગડીઓ, અંગૂઠણી સહિત ₹15,60,700ના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. આ મામલે સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ સર્વેલાન્સ અને સોશિયલ મીડિયા ઇનપુટના આધારે આંતરરાજ્ય પારધી ગેંગને ઓળખી કાઢી ઝડપી પાડી અને ચોરાયેલો માલ રિકવર કર્યો. સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગઈ 16મી તારીખે ચોરીનો બનાવ નોંધવામાં આવેલો હતો. આની વિગત એવી છે કે રાજસ્થાનથી શ્રી નેમીચંદજી જૈન સુરત આવ્યા હતા. જ્યારે પ્લેટફોર્મ નંબર 2 ઉપર એ ઉતર્યા હતા, એના પછી એમના એક જે પર્સ છે જેમાં સોનાના દાગીનાઓ હતા એ બધું ચોરાઈ ગયા હતા એવી ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના લીધે અમે લોકોએ જુદા જુદા ટીમ બનાવી, રેલવે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી, એલસીબીની ટીમ બનાવી અને અમે લોકોએ સીસીટીવી ફૂટેજ ચકાસવી ચાલુ કરી. જ્યારે અમે લોકો સીસીટીવી ચેક કર્યા તો અમે પાંડેસરા બાજુ જે કૈલાસનગરના ઝૂંપડાઓ છે ત્યાંના લોકેશન મળ્યા કે ત્યાંથી કોઈ રેલવે સ્ટેશનથી ત્યાં જાય છે. જ્યાં પણ ઝૂંપડા બધા ખાલી હતા તો અમે લોકોએ ત્યાં જે ગાર્બેજ છે એમાં ચેક કર્યું તો અમને કંઈ ક્લુ મળ્યું કે મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે એ લોકોએ હંગામી અથવા કાયમી રીતે રહેતા હોય છે. તો અમે લોકોએ ફરીથી ટીમ બનાવીને મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે મોકલી. ત્યાં અમે લોકોએ 8 થી 10 જેટલા પોલીસ સ્ટેશનોમાં એમના ફોટા બતાવ્યા અને ચેકિંગ કરાવી. પછી અમે લોકોએ જે એલસીબી ઓફિસ છે ત્યાં એમના ફોટા આપ્યા. તો 2-4 દિવસમાં અમને એક ક્લુ મળ્યું કે આ જે માણસ છે આ મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે કોઈ ગામડામાં રહે છે અને અત્યારે હાલ ત્યાં અમરાવતી એમની લોકેશન મળે છે. પછી અમે લોકોએ અમારી રીતે એમના ફોટોઝને ચેક કરી એમને ઇન્ટરનેટ ઉપરથી એમના ફોટો દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી અમે લોકોએ મેળવી લીધી. આ ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે લોકોએ જ્યારે મેટાને કોન્ટેક્ટ કર્યો તો એમના આઈપી ડિટેલ્સ અમને મળ્યા. આઈપી ડિટેલનો આઈપીડીઆર એનાલિસિસ કરીને એમના જે મોબાઈલ નંબર છે એ અમને મળી ગયા. એ મોબાઈલ નંબરનો અમે વધુ લોકેશન અને સીડીઆર કઢાવીને અમરાવતીથી જ્યારે એ લોકો હતા ત્યાંથી એમને ટ્રેક કરતા હતા અને જ્યારે ફરીથી એ લોકો સુરતમાં ચોરી કરવા આવ્યા ત્યારે અમને એ લોકોને ઝડપી પાડ્યા. એમની એમો એવી હતી કે એ પોતાની નાની નાની બાળકીઓનો યુઝ કરીને કોઈ વડીલ અથવા એવા દેખાય એના પર્સ ચોરાવી લેતા હતા અને આમાં અમે લોકોએ જે 15.5 લાખનું જેટલું મુદ્દામાલ ગયો હતો 100% આમાં રિકવરી થઈ છે અને જે આરોપીઓ છે અત્યારે જેલમાં છે. હિતેશ પ્રજાપતિ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.